બોલો બાળકો, અવાજ સંભળાય છે? મયંક, અવાજ સંભળાય છે બેટા? हाँ सर। ચાલે છે? મેડમ નો પીરિયડ ચાલે છે કે શું હજુ? ना ना पति गयो। ઓકે, તો લાસ્ટ પીરિયડમાં આપણે કિંમત ભેદભાવ ની જે કંઈ પણ કક્ષાઓ છે, એટલે કે પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ, દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ અને તૃતીય કક્ષાનો કિંમત ભેદભાવ કોને કહેવાય એની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા. અને ત્યાર પછી આપણે જે ચર્ચા કરી ગયા તે એ છે કિંમત ભેદભાવ ક્યારે શક્ય અને નફાકારક બને. તો એમાં આપણે જે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે ઇજારદાર પેઢી પાસે ઓછામાં ઓછા બે ભિન્ન બજારો હોવા જોઈએ, અલગ અલગ બજાર હોવા જોઈએ, અને એ અલગ અલગ બજારો અલગ રાખવાનો ખર્ચ પણ બહુ વધારે થવો જોઈએ નહીં. એટલે કે બે બજારોને અલગ રાખવાથી થતી આવક એ ખર્ચ કરતા સવિશેષ હોવી જોઈએ. તો તેવા સંજોગોમાં કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બને છે. ત્રીજી બાબત આપણે જે જોઈ ગયેલા તે કે કિંમત ભેદભાવ ત્યારે જ શક્ય બને કે જ્યારે ઇજારદાર પોતાના સમગ્ર ગ્રાહક વર્ગને અલગ અલગ બજારોમાં વહેંચી દે અને અલગ અલગ બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા જો અલગ અલગ હોય, જુદી જુદી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બને. પછી આપણે પીગુએ દર્શાવેલા જે કંઈ પણ ખ્યાલો છે કે કિંમત ભેદભાવ ત્યારે જ શક્ય અને નફાકારક બને કે જ્યારે વસ્તુની જે માંગ છે તે ઊંચી કિંમતવાળા બજારમાંથી નીચી કિંમતવાળા બજારમાં પરિવર્તિત કે સ્થળાંતરિત થવી જોઈએ નહીં. જો પરિવર્તિત થતી હોય ઊંચી કિંમતવાળા તમામ જો ગ્રાહકો નીચી કિંમતવાળા બજારમાંથી ખરીદી કરે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત ભેદભાવ એ શક્ય બનતો નથી. એટલે નફાકારકનો તો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી, કારણ કે શક્ય જ નથી બનતો, એટલે નફાકારક એ બનતો નથી, ચોક્કસ રીતે કહી શકીએ. એ જ રીતે કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બનવા માટે વસ્તુનું પુનઃ વેચાણ શક્ય હોવું જોઈએ નહીં. જો વસ્તુનું પુનઃ વેચાણ થતું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે કિંમત ભેદભાવ ની જગ્યાએ એક જ માર્ગેથી વસ્તુનું વેચાણ શક્ય બને, પરિણામ સ્વરૂપ કિંમત ભેદભાવ અશક્ય થઈ જાય. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બનાવવા માટે જે ગ્રાહકોની વિશિષ્ટતાઓ છે, એમાં ગ્રાહકોનું અજ્ઞાન છે બજાર પ્રત્યેનું, એ જ રીતે
ગ્રાહકોનો ભ્રમ છે કે ઓછી કિંમતવાળી વસ્તુ એ વધારે ગુણવત્તાસભર અને નીચી કિંમતવાળી વસ્તુ એ ઓછી ગુણવત્તાવાળી, આવું જે આપણે એમ કહીએ કે ગ્રાહકોનો જે ભ્રમ છે એને લીધે પણ કિંમત ભેદભાવ ટકી શકે છે અને નફાકારક પણ બની શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ વસ્તુઓ પ્રત્યે અલગ અલગ ગ્રાહકોનો જે અલગ અલગ અભિપ્રાય છે એને પરિણામ સ્વરૂપ પણ કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બને છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકોની જે બેદરકારી છે કે ભાવમાં થોડોક ફેરફાર હોય, કોઈ જગ્યાએ વસ્તુ એ 10 રૂપિયામાં મળતી હોય તો કોઈ જગ્યાએ 8 રૂપિયા મળતી હોય, તો આવો જ્યારે ભાવમાં નજીવો તફાવત હોય ત્યારે ગ્રાહકો જાણતા હોવા છતાં પણ એની પરવા કરતા નથી. આવી પરિસ્થિતિમાં કિંમત ભેદભાવ ટકી શકે છે અને નફાકારક પણ બનતો હોય છે. પછી આપણે એ પણ જોયેલું હતું કે વસ્તુનું સ્વરૂપ, કે ભૌતિક વસ્તુઓ છે તેનું પુનઃ વેચાણ શક્ય બને છે, જ્યારે અભૌતિક વસ્તુઓ છે જેને આપણે સેવાઓ કહીએ છીએ તેનું પુનઃ વેચાણ શક્ય બનતું નથી. એટલે સેવાની બાબતમાં આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ સરળતાથી અમલમાં લાવી શકાય છે અને નફાકારક પણ બનતો હોય છે. જ્યારે ભૌતિક વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહીએ કે ઘણી વખત ગ્રાહક અલગ અલગ ગ્રાહક વર્ગો એકબીજાના સંપર્કમાં હોય અને પુનઃ વેચાણ જો વસ્તુનું થતું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ નાબૂદ પણ થતો આપણને જોવા મળે છે. પછી આપણે જે જોયેલું તે પ્રમાણે કે પ્રદેશો વચ્ચેના જે ભૌગોલિક અંતરો છે અને પ્રાદેશિક જે અંતરાયો છે એને પરિણામ સ્વરૂપ પણ આપણે એમ કહીએ કે નજીકના પ્રદેશ કરતા દૂરના પ્રદેશમાં વધુ ભાવ લેવામાં આવે છે, કારણ કે વાહન વ્યવહાર ખર્ચ ઉઠાવવો પડતો હોય છે. એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ભૌગોલિક અંતરને લીધે પણ કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બને છે. ઘણી વખત આપણે જોયું છે તે પ્રમાણે કે સરકાર દ્વારા અપનાવાતી જે સંરક્ષણની નીતિ છે અને એને પરિણામ સ્વરૂપ વિદેશોથી કોઈ વસ્તુ લાવવાની હોય તો તેના પર જે સંરક્ષણ જકાત નાખવામાં આવે છે, આયાત જકાત છે કે આપણે એમ કહી શકીએ કે કસ્ટમ્સ ડ્યુટી છે, આવી બધા જે કંઈ પણ સંરક્ષણના હેતુસર જે કંઈ પણ કર નાખવામાં આવે છે એને પરિણામ સ્વરૂપ પણ કિંમત ભેદભાવ એ શક્ય બને છે અને ટકી રહે છે. એટલે કે સરકારી જે અંકુશો છે એને લીધે પણ આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ ટકી રહે છે. ઓકે, તો આટલી ચર્ચા કર્યા પછી આજનો આપણો જે ટોપિક છે ચર્ચાનો એ છે કિંમત ભેદભાવમાં સમતુલાની પરિસ્થિતિ. પરીક્ષામાં પૂછાય કે કિંમત ભેદભાવ વાળા બજારમાં અથવા તો ભેદભાવયુક્ત ઇજારામાં પેઢીની સમતુલાની સમજૂતી આપો. ઇજારો નહીં પૂછે, ઇજારાની જગ્યાએ કિંમત ભેદભાવમાં તમને પૂછે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભેદભાવયુક્ત ઇજારો અથવા તો કિંમત ભેદભાવની પરિસ્થિતિમાં પેઢી કઈ રીતે પોતાનું ઉત્પાદન અને કિંમત નક્કી કરે છે એને આપણે પેઢીની સમતુલા કહીએ છીએ કિંમત ભેદભાવ વાળા બજારમાં. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ વાળું જે બજાર છે, ઇજારો છે, એ ઇજારામાં ઉત્પાદન અને કિંમત નિર્ધારણનો પ્રશ્ન જે છે તેના પરિપ્રેક્ષ્યમાં પેઢીની સમતુલાના પ્રશ્નને ચકાસવામાં આવે છે. એટલે કે પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ કેટલા એકમોમાં કરે છે, એ કેટલા એકમો કયા બજારમાં કયા ભાવે વેચે છે, અને અલગ અલગ બજારોમાં
સમતુલા કઈ રીતે પ્રાપ્ત કરે છે એની અહીંયા ખાસ કરીને ચર્ચા કરવામાં આવે છે. તો ભેદભાવયુક્ત ઇજારામાં પેઢીની સમતુલા એટલે કિંમત ભેદભાવની પરિસ્થિતિમાં પેઢી અલગ અલગ બજારોમાં કેટલા એકમોનું વેચાણ કરે છે અને શું ભાવે કરે છે એની સમજૂતી મેળવવામાં આવે છે. તો જ્યારે પણ આપણે પરીક્ષામાં જ્યારે પૂછે તમારે ત્યારે કિંમત ભેદભાવ કોને કહેવાય અને કિંમત ભેદભાવમાં પેઢીની સમતુલાની ચર્ચા કરો તો તમારે અહીંયાથી શરૂઆત કરવી પડે કે કિંમત ભેદભાવ અથવા તો ભેદભાવયુક્ત ઇજારામાં પેઢીની જ્યારે પણ આપણે સમતુલા સમજતા હોઈએ ત્યારે કેટલીક એની શરતો છે જેને આપણે ધારણાઓ કહીએ છીએ. પહેલી જે ધારણા છે કે ભાઈ ઇજારદાર પેઢી પાસે ઓછામાં ઓછા બે બજારો છે. પહેલી ધારણા કઈ કરીએ છીએ આપણે પેઢીની સમતુલાને સમજવા માટે કે ઇજારદાર પાસે ઓછામાં ઓછા મિનિમમમાં મિનિમમ બે બજારો છે અને આ બંને બજારો એવા છે કે જેમાં ગ્રાહકોની માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે તે અલગ અલગ છે, જુદી જુદી છે. પહેલી ધારણા બે અલગ બજારો હોવા જોઈએ અને બંને બજારોમાં અથવા તો જેટલા પણ બજારો હોય બે કરતા વધારે ત્રણ પણ હોય ચાર પણ હોય. કારણ કે આપણે જોઈએ છીએ કે રેલવે છે તો રેલવેનો ઇજારો છે તો રેલવેમાં આપણે જાણીએ છીએ કે એસી છે, એસી ચેર છે, ફર્સ્ટ ક્લાસ છે, મહિલાઓનો ડબ્બો રિઝર્વ હોય, સેકન્ડ ક્લાસ હોય, અલગ અલગ આપણે એમ કહીએ કે બજારો છે અને બધા જ બજારોમાં આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ અલગ અલગ છે. બીજી ધારણા કરીએ છીએ વસ્તુનું પુનઃ વેચાણ શક્ય નથી. એટલે કે પેઢી જે અલગ અલગ બજારોમાં વસ્તુનું વેચાણ કરે છે એ અલગ અલગ બજારના ગ્રાહકો છે તે એકબીજા સાથે સંપર્ક ધરાવતા નથી, વ્યક્તિગત સંપર્કનો અભાવ છે એટલે વસ્તુનું પુનઃ વેચણી કે પુનઃ વેચાણ થતું નથી. બીજી ધારણા કરવામાં આવે છે. ત્રીજી ધારણા કરવામાં આવે છે કે ઇજારદાર પેઢીનો જે ઉદ્દેશ છે, હેતુ છે એ મહત્તમ નફાનો હેતુ છે કે ભાઈ ઇજારદાર પેઢી પોતે જે વસ્તુ ઉત્પાદન કરીને વેચે છે અલગ અલગ બજારોમાં એનો કોઈ સેવાનો હેતુ નથી પણ એનો હેતુ છે મહત્તમ નફાનો હેતુ છે. અને ઇજારદાર જે પેઢી છે એ ઇજારદાર પેઢી એવો ઉત્પાદક છે કે જ્યારે પોતાના સમગ્ર ગ્રાહક વર્ગને અલગ અલગ બંને બજારોમાં વેચે છે એ બંને બજારોમાં એનો ઇજારો છે, એના હરીફો નથી બંને બજારોમાં. એટલે અન્ય કોઈ બંને બજારોમાં એના જેવી વસ્તુ એની અવેજી વસ્તુઓ કોઈ વેચી શકે એવી બીજી કોઈ હરીફ પેઢી એ બંને બજારોમાં નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારદાર પેઢી પોતાના સમગ્ર ગ્રાહક વર્ગને જ્યારે બે કે તેના કરતા વધારે બજારોમાં વેચે છે એ બધા જ બજારોમાં એ ઇજારો ધરાવે છે એટલે કે એક અને માત્ર એક જ ઉત્પાદક છે. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ ધારણાઓના પરિપ્રેક્ષ્યમાં કે કોઈ પણ બજાર હોય આપણે પેઢીની સમતુલાની શરત એ પૂર્ણ હરીફાઈ વાળું હોય, ઇજારો હોય, ઇજારાયુક્ત હરીફાઈ વાળું હોય કે અલ્પહસ્તક ઇજારો હોય કે દ્વિહસ્તક ઇજારો હોય, એમાં પેઢીની સમતુલાની શરત જેને આપણે મહત્તમ નફાની શરત કહીએ છીએ, ઉત્પાદનનું એવું બિંદુ કે જ્યાં સીમાંત ખર્ચ અને સીમાંત આવક એ સરખા થઈ જાય થતા હોય તે બિંદુને આપણે સમતુલાનું બિંદુ કહીએ છીએ. જે બિંદુએ ઉત્પાદનના એવા સ્તરે એવા બિંદુએ કે જ્યાં સીમાંત ખર્ચ એટલે કે વધારાના એક એકમના ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર અને વધારાના એક એકમનું ઉત્પાદન કરીને વેચતા
થતો કુલ આવકમાં જે ફેરફાર છે તે બંને જ્યારે સમાન થતા હોય, એટલે ટૂંકમાં આપણે કેવું હોય કે સીમાંત ખર્ચ બરાબર સીમાંત આવક થતા હોય ત્યાં ઉત્પાદકને એ ઉત્પાદનના સ્તરે મહત્તમ નફો પ્રાપ્ત થાય છે. તો અન્ય બજારોની જેમ આપણે એમ કહીએ કે પેઢીની સમતુલાની જે શરત છે મહત્તમ નફાની અથવા તો સમતુલાની, એ કિંમત ભેદભાવયુક્ત બજારમાં પણ છે, ઇજારામાં પણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવની નીતિ અપનાવતો જે ઇજારદાર છે એ ઇજારદાર ઉત્પાદક પર જે બિંદુએ સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય તેટલું ઉત્પાદન કરી અને મહત્તમ નફો મેળવે છે. પણ ભેદભાવયુક્ત ઇજારો અથવા તો કિંમત ભેદભાવની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇજારદાર પાસે એક કરતા વધારે બજારો છે, એક કરતા વધારે બજારો છે. તો એનો મતલબ એવો થાય કે ઇજારદાર પેઢી પાસે એક કરતા ઘણા વધારે બજારો છે, બે કે તેના કરતા વધારે પણ. તો દરેક બજારમાં વસ્તુનું સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખી થાય એ ખૂબ જરૂરી છે, એ આવશ્યક શરત છે એની. કારણ કે ઇજારદાર ઉત્પાદક પાસે અન્ય બજારની જેમ એક જ બજાર નથી, પણ અહીંયા ઇજારદાર ઉત્પાદક પાસે ભેદભાવની નીતિ અપનાવે છે, ભાવ ભેદભાવની, કિંમત ભેદભાવની, એટલે એક કરતા વધારે બજારો છે, ભિન્ન બજારો છે. તો દરેક બજારમાં વસ્તુનું ઉત્પાદનનું જે સીમાંત ખર્ચ છે તે દરેક બજારમાં પ્રાપ્ત થતી સીમાંત આવકની બરાબર થાય તો જે સમતુલા સિદ્ધ કરી શકે, તો સમતુલા પ્રાપ્ત કરી શકે. તો અહીંયા થોડીક આપણે એની સમતુલાની શરતમાં થોડોક ચેન્જ કરવાનો છે. અને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર જોઈ ગયા, ઇજારા વાળું બજાર જોઈ ગયા. એમાં આપણે જોયું કે સીમાંત ખર્ચ બરાબર સીમાંત આવક થવી જોઈએ. પણ અહીંયા બે બજાર છે, આપણે ખાલી કલ્પનામાં બે જ બજાર લીધેલા છે, વાસ્તવમાં બે કરતા વધારે પણ હોઈ શકે. તો બે કરતા વધારે હોય તો એ બજાર, બી બજાર, સી બજાર, ડી બજાર, એની સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવા જોઈએ. સરળતા ખાતર આપણે અહીંયા ભેદભાવયુક્ત ઇજારો અપનાવતી જે ઇજારદાર પેઢી છે એના માત્ર બે બજારની જ આપણે કલ્પના કરેલી છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અન્ય બજારો કરતા ખાલી આપણે શરતમાં પેઢીની સમતુલાની શરત, કે જેને આપણે પેઢીની મહત્તમ નફાની શરત, અથવા ઉત્પાદનનું એવું બિંદુ કે જ્યાં પેઢી કિંમત અને ઉત્પાદન નક્કી કરે છે, એવા બિંદુની જે શરત છે સમતુલાની, એ છે સીમાંત ખર્ચ બરાબર જેટલા બજાર પાડેલા હોય તેટલા. આપણા ઉદાહરણમાં માત્ર બે જ બજાર પાડેલા છે, એટલે એ બજારમાં સીમાંત આવક અને બી બજારમાં સીમાંત આવક. એટલે સીમાંત આવક ખર્ચ એ બંને બજારોની સીમાંત આવક બરાબર સમાન થાય ત્યાં પેઢી સમતોલિત બને છે અને પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થાય છે એમ આપણે કહી શકીએ. ઓકે, હવે આપણે અહીંયા કહીએ કે સમતુલાની આ જે બે શરતો છે એના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ કે પહેલું તો આપણે એવું કહી શકીએ કે બંને બજારોમાં પેઢીની સીમાંત આવક એક સરખી હોવી જોઈએ. અને બીજી આપણે જો એની જે શરતનું તારણ કાઢવું હોય તો એ કરી શકીએ કે વસ્તુનું સીમાંત ખર્ચ પ્રત્યેક બજારમાં, એટલે કે એ અને બી, પ્રત્યેક એટલે બંને બજાર, બે બજાર, બેની જગ્યાએ ચાર પાડ્યા હોય તો ચારે ચાર બજારમાં વસ્તુનું સીમાંત ખર્ચ પ્રત્યેક બજારમાં સીમાંત આવક બરાબર હોવું જોઈએ. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે આ જે શરતો છે તેને આપણે સરળતા ખાતર આ બે વિભાગમાં વહેંચી કાઢીએ કે બંને બજારોમાં સીમાંત આવક એ સરખી હોવી જોઈએ. વસ્તુનો સીમાંત ખર્ચ એ પ્રત્યેક બજારમાં સીમાંત આવક બરાબર હોવો જોઈએ. ઓકે, આપણી જે ચોપડી છે તમે રૂટીન વાપરો છો તે એમાં થોડીક આકૃતિ બહુ વ્યવસ્થિત નથી, એટલે મેં જે આકૃતિ લીધેલી છે એનો ઉપયોગ તમારે પરીક્ષામાં કરવાનો.
બરાબર છે. આપણી જે આકૃતિ છે ચોપડીની એમાં થોડી મને ભૂલ લાગે છે, એટલે એનો ઉપયોગ બને ત્યાં સુધી કરવાનો નહીં. કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્રો કે આપણે ઇજારાની જે પરિસ્થિતિ છે એમાં પહેલી જ આપણે ધારણાઓ કરી, બરાબર. આગળ જે ધારણાઓ કરી તે તેમાં શું કર્યું કે ઓછામાં ઓછા 2 બજારો હોવા જોઈએ, 2 બજારોને અલગ રાખવાનું, ખર્ચ હોવું જોઈએ નહીં. અને બીજી ધારણા કરી બંને બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. બંને બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. તો આપણી ચોપડીમાં જે આકૃતિ બતાવી છે તેમાં માંગની મૂલ્ય સાપેક્ષતા બંને બજારોમાં એક સમાન બતાવેલું છે, એટલે ખોટું છે. તમે ચોપડી ખોલીને જોજો, એમાં જે આકૃતિ બતાવેલી છે એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી બતાવેલી છે? સમાન બતાવેલી છે. પણ અહીંયા આપણે કેવી કરવાની છે? આ રીતની હોય તો કોઈ મતલબ નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે એક બજાર એવું છે અને બીજું બજાર ધારો કે આવું છે. આ એક બજાર છે અને ધારો કે આ બીજું બજાર છે. ધારો કે આપણે એમ કહીએ કે આ બંને બજાર છે, આ એક બજાર છે અને આ બીજું બજાર છે. તો આપણે એમ કહી શકીએ કે આ બંને બજારોમાં જો માંગની મૂલ્ય સાપેક્ષતા એક સમાન હોય તો કિંમત ભેદભાવ શક્ય બને નહીં. અને શક્ય બને તો બી નફાકારક નહીં બને. બરાબર. એટલે આપણી ચોપડીમાં જે આપેલી આકૃતિ છે એ આવું બતાવે છે આપણને કે સરખી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા સમાન બતાવે છે, જે ખોટું છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો બાળકો, આ જે છે એ તમે અહીંયા ખૂબ સરસ રીતે જોઈ શકો છો કે ધારો કે આને આપણે ગાડી પાડીએ, ડોન સેવ કરીએ. ધારો કે આ જે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બજારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા અહીંયા તમે જોઈ શકો છો ધારો કે આપણે એમ કહીએ કે એકમાં માંગ આ રીતની મૂલ્ય સાપેક્ષ છે અને એક બજારમાં આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ આ રીતની છે. ઓકે. એટલે આપણે એમ કહીએ કે એકમાં વધારે માંગની મૂલ્ય સાપેક્ષતા છે, એકમાં ઓછી છે. ઓકે. આ રીતે આપણે બતાવી શકીએ. કારણ કે આપણે ઇજારદાર પેઢી પાસે 2 બજારો છે અને બંને બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એ અલગ અલગ છે. ઓકે. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇજારાવાળું બજાર છે. આ ઇજારદારની વિશેષ સત્તા છે. એટલે આપણને ખબર છે કે આ જે રેખા છે માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવતી, એ કઈ રેખા છે? તો કે આપણે જાણીએ છીએ કે માંગ રેખા છે. આ જે રેખા છે તેને આપણે કિંમત રેખા પણ કહીએ છીએ. આ જે રેખા છે તેને આપણે સરેરાશ આવકની રેખા પણ કહીએ છીએ. બરાબર. એને તમે અહીંયા આ રીતે બતાવી શકો કે એને એવરેજ રેવન્યુ કર્વ, સરેરાશ આવકની રેખા, અથવા તો એને આપણે કહીએ તો માંગ રેખા, અથવા તો એને આપણે કહીએ તો પ્રાઇસ લાઇન, કિંમત રેખા તરીકે પણ એને આપણે ઓળખાવી શકીએ. સરેરાશ આવકની રેખા, કિંમત રેખા, માંગ રેખા સેમ વસ્તુ અહીંયા પણ આપણે એમ કહીએ કે સેમ વસ્તુ અહીંયા પણ બતાવી શકીએ આપણે. આ વસ્તુને સેમ અહીંયા પણ બતાવી શકીએ. આ જે રેખા છે તે સરેરાશ આવકની રેખા, માંગ રેખા, કિંમત રેખા. ઓકે. હવે એનો મતલબ એવો થાય
કે મેં તમને આગળ પણ આપણે ઓફલાઈન લેક્ચરમાં પણ કીધેલું હતું કે ઈજારો આવે એટલે આંખ વીંચીને તમારે યાદ રાખી દેવાનું કે સરેરાશ આવકની રેખા અને સીમાંત આવકની રેખા એ હંમેશા કેવી હોય? અલગ હોય. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ આવકની રેખા અને સીમાંત આવક રેખા એક જ રેખા પર હોય. પણ જ્યારે ઈજારો આવે એટલે તમારા મગજમાં તરત કલ્પના કરી લેવાની કે ઈજારાવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક એ બંને અલગ રેખાઓ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બીજી રેખા બતાવીએ અને ધારો કે આપણે એમ કહીએ કે આ જે રેખા છે તે આપણી બનશે સીમાંત આવકની રેખા. અહીંયા આપણે બનશે આપણી સીમાંત આવકની રેખા. ઓકે, અહીંયા તમે લેબલિંગ કરી શકો છો એને. સીમાંત આવકને આપણે માર્જિનલ રેવન્યુ કહીએ છીએ અને અહીંયા પણ આપણે સીમાંત આવક લખી દઈએ માર્જિનલ રેવન્યુ. તો આપણને ખબર છે, બેઝિકલી નિયમ આપણને ખબર છે, બરાબર છે. હવે મેં કીધું તેમ કે અહીંયા સાદો ઈજારો નથી. સાદો ઈજારો એટલે શું કે ભાઈ સાદો ઈજારો એટલે આપણને ખબર છે કે ભાઈ જ્યારે ઈજારદાર પેઢી છે એ ઈજારદાર પેઢી પોતે જે વસ્તુ બનાવે છે એને એક જ સમાન કિંમતે વેચે, એક જ સરખી સમાન ગુણી વસ્તુને એક જ સમાન કિંમતે વેચે તો એને આપણે સિમ્પલ મોનોપોલી કહીએ છીએ, એને સાદો ઈજારો કહીએ છીએ. પણ અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા એવું નથી કરતી પેઢી. પેઢી ઈજારદાર પેઢી છે તે કિંમત ભેદભાવ અપનાવે છે. કિંમત ભેદભાવ અપનાવે છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ સાદા ઈજારા કરતા કિંમત ભેદભાવની પરિસ્થિતિમાં ભેદભાવયુક્ત ઈજારામાં પેઢીનો નફો હંમેશા વધે છે. તો હવે આપણે એમ કહી શકીએ કે ઈજારદાર પાસે એક જ ઉત્પાદક છે એટલે એને સત્તા છે, વિશેષ સત્તા છે કે પોતાની વસ્તુના સમાન ગુણી ભાવોને સમાન ગુણી એકમોને અલગ અલગ ગ્રાહકોને અલગ અલગ ભાવે એનું વેચાણ કરી શકે છે. તો આપણે એમ કહીએ કે એની શરત કઈ શક્ય અને નફાકારક બનાવવા માટે તો કે ભાઈ એની પાસે ઓછામાં ઓછા 2 બજાર હોવા જોઈએ અને બંને બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ હોવી જોઈએ. તો આપણે એમ કહીએ કે ધારો કે આ એ બજાર છે અને આ આપણે એમ કહીએ કે બી બજાર છે. ઓકે, એની પાસે અ બજાર અને બ બજાર, ધારો કે આપણે એમ કહીએ કે આ 2 બજારો છે. ઓકે, આ રીતે 2 બજાર છે એ અને બી કે જ્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ છે. હવે આપણી સમતુલાની શરત શું છે તો કે ભાઈ સમતુલાની શરત મહત્તમ નફાની શરત કઈ છે તો કે ભાઈ સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ. ઓકે, પણ અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ એનો મતલબ આપણે એવો કરી શકીએ કે આપણી પાસે અહીંયા સમતુલા મેળવવા માટે સીમાંત આવકની રેખા 2 છે. આ એક રેખા છે એ બજારની અને આ બી બજારની 2 રેખા છે. એટલે આપણે એવી આકૃતિ દોરવી પડે, આપણે સીમાંત આવકની રેખા દર્શાવતી એવી રેખા દોરવી પડે કે જેમાં આ એ બજારની સીમાંત આવક રેખા અને બી બજારની સીમાંત આવક રેખા બંને મિશ્ર કરી અને એક કોમન રેખા આપણે દોરવી પડે તો આપણે સરળતાથી સમજાવી શકીએ. ઓકે, આને જો આપણે એમ કહીએ કે મિક્સ કરીએ બંનેને આ રેખાને, એકની માંગની મૂલ્ય સાપેક્ષતા આ રીતની છે, તીવ્ર ઢાળવાળી રેખા છે, બીજી ઓછી મૂલ્ય સાપેક્ષ, તો આપણે એવી સંયુક્ત સીમાંત આવક રેખા બનાવીએ કે જેથી કરીને આ બંને આકારનો સમાવેશ થઈ જાય. ઓકે, બંને આકારનો શું થઈ જાય? સમાવેશ થાય. એટલે આપણે બનાવી રાખીએ આ રીતે રેખા આપણે એની. ધારો કે આપણે એમ કહીએ કે આ રીતે એની રેખા બનાવી શકીએ આપણે બંનેની. સંયુક્ત આવક આ રીતે બનાવી શકીએ, સંયુક્ત સીમાંત આવકની રેખા. ધારો કે આનો તીવ્ર ઢાળ છે એટલે આપણે આ રીતે લઈએ એને. ઓકે, અહીંયાથી અટકી જઈએ આપણે આટલો અને પછી આપણે ઓછા તીવ્ર ઢાળવાળી રેખા દોરીએ તો આ રીતે આપણે બનાવી શકીએ. આ બંને રેખાનું કોમ્બિનેશન તો કે ભાઈ અડધી રેખા છે તો પેલો અ બજારની બતાવે છે અને આ બીજી જે રેખા છે આટલો ભાગ તેને આપણે બ બજારની સીમાંત આવકની રેખા બતાવીએ. તો આ રીતે સીમાંત આવકની રેખા, સંયુક્ત સીમાંત આવક રેખા, અહીંયા આપણે શું કહીએ કમ્બાઇન્ડ
જેને આપણે અહીંયા લખવું હોય તો આ રીતે લખી શકીએ, અને આપણે સંયુક્ત સીમાંત આવકની રેખા. અને આપણે આ રીતે સંયુક્ત સીમાંત આવક આ રીતે બતાવી શકીએ ને. ઓકે, હવે આપણી નફાની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે રેખા છે તેને સંયુક્ત આપણે સીમાંત આવકની રેખા, બંનેનું કોમ્બિનેશન છે, બેનું સંયોજન કરેલી આપણે આ સીમાંત આવક રેખાઓનું સંયોજન કરેલી રેખા છે. ઓકે, તો હવે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમતુલાની શરત આપણને ખબર છે. સમતુલાની શરત કઈ છે? તો કે ભાઈ સમતુલાની શરત બરાબર MR સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ છે. તો કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ છે. ઓકે, તો અહીંયા આપણે ધારો કે એક રેખા દોરી દઈએ. આપણે ધારો કે આપણે એમ કહીએ કે એક રેખા આપણે અહીંયા એવી દોરી દઈએ, આપણે જાણીએ છીએ તે પ્રમાણે ધારો કે આપણને ખબર છે આ જે રેખા છે તેને આપણે શું કહીએ છીએ? સીમાંત ખર્ચની રેખા, ખરાની નિશાની વાળી રેખા, ટીક માર્ક વાળી રેખા. આપણને ખબર છે કે ભાઈ આ જે રેખા છે તે આપણી સીમાંત ખર્ચની રેખા છે. હવે તો આપણે એમ કહી શકીએ કે આપણી સમતુલાની શરતનું પાલન થાય છે, જેને આપણે મહત્તમ નફાની શરત કહીએ છીએ, તે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ. ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ કે સીમાંત આવક અને સીમાંત ખર્ચની જે રેખા છે એ અહીંયા એકબીજાને છેદે છે, એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા સમતુલાનું પાલન થાય છે, સમતુલાની શરતનું પાલન થાય છે. અહીંયા ઓકે, અહીંયા આપણે કોઈ પણ કલર લઈ લઈએ બીજો. અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ જેને આપણે ભાઈ સમતુલાની શરતનું પાલન અહીંયા આપણને થતું જોવા મળે છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સમતુલાનું ઉત્પાદન છે. આટલું સમતુલાનું ઉત્પાદન છે. ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા એમ મૂકીએ આપણે, તો OM એ સમતુલાનું ઉત્પાદન છે. ઓકે, તો સમતુલાનું ઉત્પાદન અહીંયા તમે કોઈ પણ એકમ આપી શકો. અહીંયા ધારો કે આપણે એમ કહીએ કે 100 એકમનું ઉત્પાદન થાય છે. ઓકે, સમતુલાનું ઉત્પાદન કેટલું છે? તો કે 100 એકમ જેટલું ઉત્પાદન થાય. હવે અહીંયા આપણે એમ કહીએ કે પેઢીનું ઉત્પાદન 100 એકમ જેટલું છે સમતુલાનું, એટલે કે મહત્તમ નફાની શરતનું પાલન અહીંયા થાય છે, એટલે કે કુલ ઉત્પાદન OM એ 100 જેટલું છે. હવે આ 100 એકમનું ઉત્પાદન આ બંને બજારમાં એવી રીતે વેચવામાં આવે, જો આ બંને બજારમાં એવી રીતે વેચવામાં આવે કે જેથી કરીને નફો એમનો વધારેમાં વધારે થાય. ઓકે, આ 100 એકમનું આ સમતુલાનું ઉત્પાદન આવી ગયું, અને ઉત્પાદનને આપણે એવી રીતે વેચીએ. હવે મેં કીધું તેમ કે સમતુલાની શરત શું છે? તો કે ભાઈ એ બજારમાં, તો અહીંયાથી આપણે એમ કહીએ કે આ જે અહીંયા જે આ બને તે બંને બજારોમાં ટચ થાય. આજે સમતુલાના બિંદુએ આ સમતુલાના બિંદુથી આપણે એમ કહીએ કે આપણે એવી એક રેખા દોરીએ કે જ્યાં બંને બજારને આપણે કહીએ કે છેદતી હોય. ઓકે, તો આ રીતે પણ એને આપણે સરસ મજાની એને
સીધી દોરી દઈએ કે ધારો કે આટલું ડિસ્ટન્સ છે અહીંયા, તો કે અહીંયા ધારો કે અહીંયા આપણે પાડી દઈએ અહીંયા પાડી દઈએ આ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આપણે સમતુલાની જે શરતનું પાલન થાય છે એને અબજારમાં, કારણ કે આ જંક્શન એ સમતુલાના બિંદુએ આપણે એ અને બી બજારમાં વસ્તુનું વેચાણ કરવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અબજારમાં આ સમતુલાની આપણે સીમાંત આવકની રેખા છે, આ સીમાંત ખર્ચની રેખા કે જ્યાં એકબીજાને છેદે છે, આ બિંદુથી અહીંયા આપણે બતાવેલું છે. એટલે આપણે એમ કહીએ કે આ બિંદુએ અહીંયા અબજારમાં વસ્તુનું વેચાણ કરે છે. અને ધારો કે અહીંયા 100 એકમમાંથી આપણે એમ કહીએ કે અહીંયા અબજારમાં ધારો કે 40 એકમનું વેચાણ કરે છે. અને અબજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા કિંમત ધારો કે આપણે એમ કહીએ કે વસ્તુની 100 રૂપિયા રાખવામાં આવે છે. એ કિંમત કેટલી રાખવામાં છે? 100 રૂપિયા રાખવામાં આવે છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે એનું 100 ઉત્પાદન છે સમતુલાનું, એમાંથી 40 એ જ્યાં માંગની વધુ, આપણે માંગની ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ છે. ઓછી મૂલ્ય સાપેક્ષ એટલે હું કે કિંમત ગમે તેટલી વધારે રાખવામાં આવે અને વેચાણ ઓછું કરવામાં આવે, તો જે જગ્યાએ આપણે એમ કહી શકીએ કે માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય, તો તે બજારમાં ઇજારદાર પેઢી દ્વારા ઓછું વેચાણ કરવામાં આવે અને કિંમત ઊંચી લેવામાં આવે. ઓકે, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ બીજું બજાર. તો અહીંયા તમે જોઈ શકો છો બીજા બજારમાં સમતુલાની શરતનું પાલન અહીંયા થાય છે. અહીંયા તમે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કિંમત નક્કી થાય છે અને અહીંયા કિંમત આપણે જોઈ શકીએ છીએ કે કિંમત એ આટલી નક્કી થાય છે. અહીંયા 100 રૂપિયા વેચાય છે, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા 40 રૂપિયે વસ્તુનું વેચાણ થાય છે. કારણ કે આ સરેરાશ આવકની રેખા આપણને કિંમત રેખા છે. આ લીલી જે ઉપરની રેખા છે તે કઈ છે? કિંમત રેખા છે, કે જેના પરથી વસ્તુની કિંમત નક્કી થાય. અને આ સમતુલાનું બિંદુ છે એ કેવી રીતે મેળવું? તો કહેવાય સંયુક્ત સીમાંત આવક અને સીમાંત ખર્ચ જ્યાં ભેગા થાય એને આપણે અહીંયા આ જે ડિસ્ટન્સ છે એને આપણે બંને બજારોમાં છેદે એ રીતે આપણે એક લંબ રેખા દોરી, આડી રેખા દોરી, અને આડી રેખા દોરતા આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે એના બંને જે છેદન બિંદુઓ છે તે અહીંયા આવે છે. એટલે આ છેદન બિંદુએથી એ બજારમાં કિંમત રેખા પરથી કિંમત 100 રૂપિયા નક્કી થાય છે. આ છેદન બિંદુએથી આપણે એમ કહીએ કે કિંમત રેખા પર 40 જેટલી કિંમત નક્કી થાય છે. અચ્છા, હવે આપણે અહીંયા જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન જે છે તે કુલ ઉત્પાદન પેઢીનું 100 જેટલું છે. એનો મતલબ શું થયો કે અહીંયા 40 તો વેચી કાઢ્યા 100 ની કિંમતે, બાકીના કેટલા રહ્યા? 60 છે. તો 60 જે એકમો છે તે 40 રૂપિયાની કિંમતે વેચે છે. કુલ 100 ઉત્પાદનનું સમતુલાનું ઉત્પાદન છે એ 100 એકમોનું ઉત્પાદન છે, એને એક બજારમાં 40 એકમો વેચે છે, કે જ્યાં આપણે એમ કહીએ કે માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ છે, એટલે માંગ મૂલ્ય અનપેક્ષ છે. કિંમતની બહુ પડેલી નથી આ બજારમાં. કિંમત ગમે તેટલી વધે ઘટે પણ માંગનું પ્રમાણ બદલાતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એ બજારમાં ઇજારદાર પેઢી દ્વારા ઊંચી કિંમત રાખવામાં આવે અને ઓછા એકમોનું વેચાણ કરવામાં આવે. બી બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે, એટલે કિંમત પ્રત્યે સંવેદનશીલ માંગ છે.
કિંમતમાં સહેજ ફેરફાર કરે, માંગમાં જબરજસ્ત ચેન્જીસ થાય છે, આ બજાર એવું છે. તો આવા બજારમાં ઈજારદાર પેઢીની માનસિકતા કેવી હોય? કિંમત નીચી રાખે અને વેચાણ વધારે છે આની તુલનામાં, આ બજારની તુલનામાં. એટલે અહીંયા તમે જોવો છો કે બી બજારમાં કે જ્યાં માંગ વધુ મૂલ્ય સાપેક્ષ છે, તો તેવા બજારમાં એ બજાર કરતા બી બજારમાં કિંમત 60 રૂપિયા નીચી રાખે. જુઓ, અહીંયા 100 રાખે છે કિંમત, તો અહીંયા 40 રાખે છે. તો અહીંયા 40 જ રાખે છે કિંમત, પણ અહીંયા 40 એકમનું વેચાણ કરે છે, અહીંયા 60 એકમનું વેચાણ કરે છે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે આ રીતનો કિંમત ભેદભાવ નથી કરતી પેઢી અને ખાલી સાદો ઈજારો અપનાવે છે. તો સાદો ઈજારો અપનાવે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ધારો કે બજારમાં 100 એકમનું ઉત્પાદન થાય છે અને સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે, અને એ બિંદુએ આપણે એમ કહીએ કે ધારો કે કિંમત એ 50 રૂપિયા નક્કી થાય છે. ઓકે, તો અહીંયા આપણે કહીએ કે કિંમત 50 રૂપિયા નક્કી થાય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે કુલ પેઢીનું 100 એકમનું ઉત્પાદન છે, તો આપણે એમ કહીએ કે પેઢીને પ્રાપ્ત થતી કુલ આવક એ 5000 જેટલી થાય. જો અહીંયા આપણે માની લઈએ કે સાદો ઈજારો છે, કિંમત ભેદભાવ યુક્ત ઈજારો નથી, અને ધારો કે આપણે એમ કહીએ કે એક જ સરખી 50 રૂપિયાની કિંમતે આ 100 એકમનું પેઢી વેચાણ કરે છે, કિંમત ભેદભાવ અપનાવ્યા વગર, તો તેવા સંજોગોમાં આપણે કહીએ કે પેઢીની કુલ આવક 5000 રૂપિયા. પણ મેં કીધું તેમ કે ઈજારદાર પાસે એક વિશેષ સત્તા છે અને પોતાની સમાન ગુણી વસ્તુને એ અલગ અલગ ભાવે વેચી શકે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એણે આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં રાખી અને બે બજારો પાડી દીધા. જે બજારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી છે, એટલે કે માંગ મૂલ્ય અનપેક્ષ છે, તેમાં ઊંચી કિંમત રાખે છે ને ઓછા એકમોનું વેચાણ કરે છે. જ્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે ત્યાં કિંમત નીચી રાખી અને વધારે એકમોનું વેચાણ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ સરખી કિંમતે વેચતા 5000 નો નફો થાય છે, પણ જ્યારે ભેદભાવયુક્ત ઈજારો અપનાવવામાં આવે છે ત્યારે એક બજારમાં 100 રૂપિયાની કિંમત છે અને વેચાણ છે આપણે એમ કહીએ કે એનું જે વેચાણ છે તે ગુણ્યા 100 ગુણ્યા આપણે એમ કહીએ કે આ જે ફૂદડી પાડેલી છે તેને આપણે ગુણાકારનું ચિહ્ન કહીએ છીએ, માની લઈએ છીએ આપણે. ધારો કે અહીંયા 40 એકમનું વેચાણ કરે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 4000 રૂપિયા તો ખાલી એ બજારમાંથી જ એને આવક પ્રાપ્ત થાય છે. ઓકે, અને બાકીના આપણે એમ કહીએ કે 40 રૂપિયાની કિંમત બી બજારમાંથી, તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુણ્યા અને અહીંયા 60 એકમનું વેચાણ થાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 છંગ 24 એટલે 2400. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છે કે ધારો કે પેઢી કિંમત ભેદભાવ અપનાવે છે તો આ બંને બજારની કુલ આવક જો 4000 વત્તા 2400 એટલે ટોટલી કેટલી આવક થઈ એને? તો કે 6400 જેટલી આવક થઈ. જો એક જ સાદો ઈજારો અપનાવતે તો પેઢીને કેટલી આવક થતે? માત્ર 5000 ની આવક થતે. પણ આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાને આધારે જ્યારે બે બજારો વેચી નાખે છે ત્યારે એ કુલ ઉત્પાદનની વહેંચણી એ અલગ અલગ બજારમાં એવી રીતે કરે, એકમાં 40 એકમોનું વેચાણ કરે અને બીજામાં 60 એકમોનું વેચાણ કરે. માંગ જ્યાં ઓછી મૂલ્ય સાપેક્ષ છે એટલે કે વધારે મૂલ્ય અનપેક્ષ છે તેવા બજારમાં કિંમત ઊંચી રાખવામાં આવે, અને જ્યાં વધારે મૂલ્ય સાપેક્ષતા છે ત્યાં કિંમત નીચી રાખવામાં આવે, તો પેઢીનો કુલ નફો જે છે તે સાદા ઈજારા કરતા વધારે અહીંયા પ્રાપ્ત થાય છે. આ બંનેનો ટોટલ એટલે કુલ નફો એટલે 6400 રૂપિયા જેટલો પ્રોફિટ થાય. એ તો આપણે એમ કહી શકીએ કે ભેદભાવયુક્ત ઈજારો અહીંયા શક્ય પણ છે અને નફાકારક પણ છે. ક્લિયર થાય છે બાળકો? સમજાય છે કે નથી સમજાતું? બોલો, સમજાય છે? હા સર. સમજાય છે સર. સમજાય છે? હા. ઓકે, હવે આ જ વસ્તુ સીધી અહીંયા છે. આજો આજે આપણે જે સમજાવી તે જ વસ્તુ છે. અહીંયા જો આ અ બજારમાં સીમાંત આવક રેખા છે, બ બજારમાં
સીમાંત આવકની રેખા છે. અને આપણે એક કામ કરીએ, પછી એને નવા પેજ પર કોપી કરીએ. દાખલા તરીકે આપણે માનીએ કે આને ઉચકીને મૂકી દઈએ, સેવ કરીએ, ધારો કે ડેસ્કટોપ પર મૂકીએ. ઓકે, અહીંયા આપણે સેવ કરી દઈએ. ફરીથી પાછું આપણે આને ખોલીએ અને અહીંયા આપણે ધારો કે આને આપણે કોપી કરી લઈએ અને આને આપણે અહીંયા કંટ્રોલ V પેસ્ટ કરી દઈએ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આ જ વસ્તુ આપણે પેલી જે ફિગર છે એ જ વસ્તુ અહીંયા આપણે બતાવેલી છે. સેમ વસ્તુ આપણે અહીંયા મેં કીધું તેમ કે આ જે છે સંયુક્ત સીમાંત આવકની રેખા છે. આ સંયુક્ત સીમાંત આવકની રેખા. ઓકે, એ કેવી રીતે મળી? પરીક્ષામાં જો તમારે આ જ આકૃતિ દોરવાની છે, બીજી કોઈ દોરવાની નથી. આપણી ચોપડીની આકૃતિ ખોટી છે એટલે તમારે આ જ આકૃતિ દોરવાની છે. બજારમાં મેં કીધું તેમ કે માંગ મૂલ્ય અનપેક્ષ છે એટલે ઓછી મૂલ્ય સાપેક્ષ છે. કિંમતની બહુ ઝાઝી અસર આ બજારના ગ્રાહકો પર થતી નથી. કિંમત ઊંચી રાખે છતાં પણ એની માંગ ઘટતી નથી. આ બજાર એવું છે, વધારે સંવેદનશીલ છે એટલે કે માંગ વધારે મૂલ્ય સાપેક્ષ છે. કિંમતમાં સહેજ ફેરફાર કરવામાં આવે, માંગમાં જબરજસ્ત ફેરફાર થતો હોય છે. તો આ બંને બજારની આપણે કીધું તેમ કે અડધો ભાગાનો લીધો અને અડધો ભાગાનો લીધો તો આપણને આ મળે છે સંયુક્ત સીમાંત આવકની રેખા. હવે આપણે સમતુલાની શરત જાણીએ છીએ કે સીમાંત ખર્ચની રેખા, આ જે રેખા બતાવેલી છે ખરાની નિશાની વાળી આ રીતની, તેને આપણે સીમાંત ખર્ચની રેખા કહીએ છીએ. આ બંને રેખાનો સંગમ કરી એનો સરવાળો કરી અને આ રેખા મેળવેલી છે સીમાંત આવકની રેખા. હવે સમતુલાની શરત આપણને ખબર છે, સીમાંત ખર્ચ બરાબર સીમાંત આવક. તો અહીંયા જ્યાં ભેગા થાય તો આટલું ઉત્પાદન OH જેટલું ઉત્પાદન એ સમતુલાનું ઉત્પાદન થાય છે. આ OH એટલે આપણે જે 100 ધારેલા તે કે ભાઈ OH જેટલું ઉત્પાદન એટલે 100 જેટલા મૂકેલા તે. હવે આ 100 એકમનું વહેંચણી એ અલગ અલગ બજારમાં એવી રીતે કરે છે. તો અહીંયાથી આપણે એક સીધી રેખા દોરીએ છીએ કે આ બંને બજારોની સીમાંત આવકની રેખાને ટચ થાય. કારણ કે આપણે સમતુલાની શરત માટે સીમાંત ખર્ચ અને સીમાંત આવક રેખાનું જે જંકશન બિંદુ છે, સમતુલાનું બિંદુ છે, એ અહીંયા આપણે મેળવવાનું છે એટલા માટે. તો અહીંયા આપણે કહીએ કે આ સીમાંત આવકની રેખા, આ સીમાંત આવકની રેખા, આ સીમાંત ખર્ચ અને સીમાંત આવકની રેખા દ્વારા જે સમતુલાનું બિંદુ છે એને આપણે બંને બજારોમાં લાગુ પાડીએ તો સમતુલાની શરત બજારમાં અહીંયા બી બિંદુએ થાય છે પૂર્ણ અને અહીંયા ઈ બિંદુએ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા ઓસી જેટલું બજારમાં ઓસી જેટલું એટલે આપણે જે 40 બતાવેલી તેટલા ઓસી જેટલું એકમોનું વેચાણ કરે છે અને કિંમત રાખે છે એસી. આટલી એસી જેટલી કિંમત રાખે છે. એસી એટલે આપણે જે અહીંયા 100 બતાવેલી તે કિંમત. અને અહીંયા આપણે એમ કહીએ કે નીચી કિંમત કે દાખલા તરીકે 40 રૂપિયા રાખેલી ડીએફ કિંમત અને વેચાણ કેટલું થાય છે ઓએફ એટલે 60 એકમોનું વેચાણ જે આપણે બતાવેલું તે. તો મેં કીધું તેમ કે આના પરથી આપણે એટલું સમજવાનું કે જ્યારે ઇજારદાર કિંમત ભેદભાવની નીતિ અપનાવે ત્યારે હંમેશા નિયમ એવો છે કે જ્યાં માંગ મૂલ્ય અનપેક્ષ છે ત્યાં ઓછું વેચાણ કરે છે અને કિંમત ઊંચી રાખે છે. તો અહીંયા તમે જુઓ કે કિંમત CA જેટલી છે અને અહીંયા કિંમત કેટલી છે DF જેટલી છે. તો અહીંયા જ્યાં માંગ વધુ મૂલ્ય સાપેક્ષ છે, જ્યાં કિંમત પ્રત્યે સંવેદનશીલ માંગ છે, ત્યાં હંમેશા કિંમત નીચી રાખવામાં આવે અને વેચાણ વધારે કરવામાં આવે છે. જે વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયા છે તે જ વસ્તુ છે આમાં. આ જે વસ્તુ આપણે જોઈ ગયા આકૃતિમાં એ જ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. કે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે દોરેલું છે કે ભાઈ આ જ રીતે વસ્તુ તમને અહીંયા જોવા મળે કે ભાઈ આ જે કિંમત 100 રાખવામાં આવે, ઓછું વેચાણ કરવામાં આવે. બીજામાં આપણે એમ કહીએ કે કિંમત નીચી રાખવામાં આવે, વધારે વેચાણ કરવામાં આવે. અહીંયા આપણે જગ્યા નહીં હતી એટલે આ રેખાને આપણે આ આકૃતિને આપણે નીચે બતાવી. તો સેમ મેં કીધું તેમ કે આ રીતે
માંગની મૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં રાખીને જ્યારે કિંમત ભેદભાવ અપનાવવામાં આવે ત્યારે કુલ નફો છે તે સાદા ઇજારા કરતા હંમેશા આપણને વધતો જતો જોવા મળે છે. ઓકે, હવે ક્લિયર થઈ ગયું હશે તમારે બરાબર એક્ઝેક્ટલી. તો આગળ જઈએ. આપણે જે સમજાવેલું છે તે જ વસ્તુ અહીંયા શાબ્દિક રીતે છે કે આકૃતિમાં આ સીમાંત આવક રેખા 1 એ અ બજારની સીમાંત આવક રેખા છે. બ બજારની સીમાંત આવક રેખા એટલે આપણે એમ કહીએ કે આ સીમાંત આવક રેખા 2 છે. એ રીતે આપણે લેબલિંગ કરેલું છે એને. ઓકે, બંનેનો સરવાળો કરીને સંયુક્ત સીમાંત આવક રેખા મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીમાં સીમાંત આવક સંયુક્ત સીમાંત આવક રેખાને સીમાંત ખર્ચ રેખા એ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે આ જી બિંદુએ એકબીજાને છેદે છે. આ જી બિંદુએ એકબીજાને છેદે છે. આપણે એમ કહીએ અહીંયા તમે આ રીતે જી બિંદુએ એકબીજાને છેદે છે. ઓકે, તો અહીંયા પેઢી OH જેટલું સમતુલાનું ઉત્પાદન મેળવે છે. અહીંયા OH જેટલું મેં કીધું તેમ આપણે સમતુલાનું ઉત્પાદન મેળવે છે. અને આ જે ભાગ છે JIG આકૃતિમાં તમે જુઓ કે આ જે છાયાવાળો ભાગ છે આખો JIG એ પેઢીનો કુલ નફો છે. અને કુલ નફો બંને બજારોમાં અલગ અલગ કિંમતે વેચાણ કરવાથી જે પ્રાપ્ત થાય છે આપણા ઉદાહરણ પ્રમાણે 6400 જેટલો થાય છે તે છે બતાવે છે આપણને. ઓકે, હવે ઇજારદાર ઉત્પાદક જે OH ઉત્પાદન છે સમતુલાનું એ અને બજારમાં એવી રીતે વેચે છે કે જેથી બંને બજારોમાં સીમાંત આવક એક સરખી થાય. તો આપણે જોયું તે પ્રમાણે કે અ બજારમાં CA ભાવે, અ બજારમાં આ CA ભાવે અને બે બજારમાં DF ભાવે એનું વેચાણ કરે છે. FD કે DF ભાવે કોઈ પણ તમે શબ્દ પ્રયોગો આપી શકો છો. તો આપણે એમ કહી શકીએ કે આ બંને બજારોમાં સીમાંત આવક સરખી થાય છે અને પ્રત્યેક બજારની સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને બજારમાં સમાન થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢી સમતોલ બને છે અને આ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને જે નફો મળે છે એ મહત્તમમાં મહત્તમ નફો પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછીનો આગળનો મુદ્દો છે તે કે કિંમત ભેદભાવની જે નીતિ છે તે સમાજનું જે કુલ કલ્યાણ છે, સમાજની જે ભૌતિક સુખાકારી છે, સમાજનું જે લોકોનું જે જીવન ધોરણ છે એમાં વધારો કરે છે કે ઘટાડો કરે છે એ જાણવું ખૂબ જરૂરી છે. બરાબર છે. અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, એવા દેશોમાં અભ્યાસો થયેલા છે અને એવા દેશોમાં અમુક દ્રષ્ટિથી કિંમત ભેદભાવ એ સમાજ કલ્યાણમાં ઘટાડો પણ કરે છે એવું પણ જોવા મળ્યું. તો આપણે બંને પાસાની ચર્ચા કરવી પડે કારણ કે તમને પરીક્ષામાં કદાચ આ રીતનો પણ કોઈ વખત પ્રશ્ન પૂછે કે કિંમત ભેદભાવ એટલે શું, કિંમત ભેદભાવની નીતિથી સામાજિક કલ્યાણમાં વધારો થાય છે, તમારા જવાબ માટેના કારણો આપો. પેઢી સમતુલાની પૂછે પણ દાખલા તરીકે કિંમત ભેદભાવ કેટલા અંશે યોગ્ય છે કે અયોગ્ય છે, કિંમત ભેદભાવના ફાયદા અને ગેરફાયદા સમજાવો. કોઈ પણ રીતે પરીક્ષામાં પેપર સેટર પૂછે ને આગળના વર્ષોમાં પૂછાયેલો છે કે કિંમત ભેદભાવ નીતિ સામાજિક કલ્યાણ વધારે છે તો કેટલા અંશે વધારે છે, ઘટાડે છે તો કેટલા અંશે ઘટાડે છે. તો ખાસ કરીને આ જે વિષય છે તે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વધારે અગત્યનો વિષય છે કે અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ અને એને પરિણામ સ્વરૂપ સમાજના કુલ કલ્યાણમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે એની ચર્ચા કરવી ખૂબ આવશ્યક છે. કારણ કે મોટે ભાગે જે કિંમત ભેદભાવની નીતિ અપનાવે છે મોટે ભાગે જાહેર ક્ષેત્રની પેઢીઓ હોય છે. સરકારી જે મોટા મોટા આપણે એમ કહીએ કે એકમો છે તે લોકો મોટે ભાગે કિંમત ભેદભાવ અપનાવે છે. તો એટલા અંશે યોગ્ય છે કે અયોગ્ય છે એની તપાસ કરવી ખૂબ જરૂરી છે. તો આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવની નીતિ પહેલા આપણે એના ફેવરના પરિબળો જોઈએ કે ભાઈ સમાજ
કલ્યાણમાં વધારો કરે છે. કઈ રીતે વધારો કરે છે? તો કે એનો પહેલો મુદ્દો છે ઉત્પાદન વૃદ્ધિના દ્રષ્ટિકોણથી. બરાબર, ઉત્પાદન વૃદ્ધિના દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે કઈ રીતે આપણે એમ કહીએ કે વધારો કરે છે? તો કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક જ સરખું જો ભાવની નીતિ કે કિંમત નીતિ અપનાવવામાં આવે તો બને એવું કે વેચાણ ઓછું થાય અને ઉત્પાદન પણ ઓછું થાય. બરાબર, કે એક જ સરખા ભાવની જો નીતિ અપનાવવામાં આવે, સાદો ઇજારો જો અપનાવવામાં આવે તો, અને પરિણામ સ્વરૂપ શું થાય? ઓછા ઉત્પાદનને લીધે વસ્તુનું જે ઉત્પાદન ખર્ચ છે તે ઊંચું આવે. ઉત્પાદન ખર્ચ ઊંચું આવે એટલે કે એકમ દીઠ ખર્ચ ઊંચું આવે, સરેરાશ ખર્ચ ઊંચું આવે, અને ઊંચા સરેરાશ ખર્ચને લીધે જો એક જ ભાવે વેચાણ કરવામાં આવે તો ગ્રાહકોને એક તો ઊંચો ભાવ ચૂકવવો પડે. પણ એની જગ્યાએ જો આપણે એમ કહીએ કે સાદા ઇજારા કરતા જો કિંમત ભેદભાવની નીતિ અપનાવવામાં આવે તો અમુક ગ્રાહક વર્ગને ઊંચી કિંમતે વેચાણ કરવામાં આવે અને અમુક ગ્રાહક વર્ગને નીચી કિંમતે વેચાણ કરવામાં આવે. તો ઇજારદાર પેઢી દ્વારા જે ઉત્પાદન થાય છે એમાં એક તો વધારો થવાની શક્યતા છે કે ભાઈ ઉત્પાદન વધારવાનો આપણે એમ કહીએ કે જુસ્સો કે જોશ એ ઇજારદાર પેઢીને આવે. પરિણામ સ્વરૂપ શું થાય કે ઉત્પાદન વધે એટલે ઉત્પાદનના સાધનોને રોજગારી મળે, ઉત્પાદનના સાધનો વધારે સંયોજાય, અને ઉત્પાદન વધારે થાય એટલે બે રીતે ફાયદો થાય કે ઉત્પાદનના સાધનોને વળતર પણ મળે, રિટર્ન પણ મળે, અને બીજું કે વસ્તુનું ભૌતિક ઉત્પાદન શક્ય બને એટલે સમાજની જે વસ્તુઓની જરૂરિયાત છે એ વસ્તુઓની જરૂરિયાત પણ વધારે પ્રમાણમાં સંતોષી શકાય. અને જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં વધારો થાય, કારણ કે આપણે જાણીએ છીએ કે ઇજારદાર પેઢી છે તે જો ઉત્પાદન શક્તિ વધારે, ઉત્પાદન વધારે તો એને એકમ વિકાસના લાભ પ્રાપ્ત થાય, અને એકમ વિકાસના લાભ પ્રાપ્ત થાય એટલે આપણે જાણીએ છીએ કે આંતરિક કરકસરો ઊભી થાય. આંતરિક કરકસરો, ટેકનિકલ કરકસરો ઊભી થાય, ખરીદ વેચાણના લાભો ઊભા થાય, જોડાણની સળંગ જોડાણની એને કરકસર પ્રાપ્ત થાય. એ જ રીતે નાણાકીય સાધનો પણ ઓછા ખર્ચે મેળવી શકે છે. તો ઓલ ઓવર આપણે એમ કહીએ કે ઉત્પાદન જેટલું વધે, પણ એ ક્યારે વધે તો કે કિંમત ભેદભાવ અપનાવે તો. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઓછા ખર્ચે, ઓછા સરેરાશ ખર્ચે વધારે ઉત્પાદન શક્ય બને. એટલે આપણે એમ કહી શકીએ કે સાદા ઇજારામાં ઉત્પાદન ખર્ચ ઊંચો આવે એટલે કિંમત ઊંચી નક્કી થાય. પણ જ્યારે ભેદભાવયુક્ત ઇજારામાં સરેરાશ ખર્ચ, એકમ દીઠ ખર્ચ જો નીચો આવે તો પરિણામ સ્વરૂપ ઇજારદાર પેઢી કિંમત પણ વસ્તુની નીચી રાખી શકે. અને ઓલ ઓવર જોઈએ આપણે તો આ બધા જ કારણોને લીધે, બધા જ પરિબળોને લીધે સમાજનું જે કુલ આર્થિક કલ્યાણ છે, ભૌતિક કલ્યાણ છે, એમાં 100% વધારો થાય ને થાય. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવની નીતિ છે તો આ દ્રષ્ટિએ આપણે એમ કહી શકીએ કે વધારે કલ્યાણકારી ગણી શકાય. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. કાલે આપણે પાછા જોઈશું. અહીંયાથી આપણે અટકીએ મિત્રો. કાલે બાકીના હા જોઈશું સર. આપણે. છે કઈ તકલીફ બચ્ચે લોગ? ના સર. સર મેડમે ખાલી લીધા? પેલા પેપર જૂના. હા, એ પેપર હું અપલોડ કરું યાર. ટાઈમ જ હા નહીં. કઈ વાંધો નહીં, હું કઈ કરી દઉં આજે. અમને ટાઈમ મળે ત્યારે કઈ નહીં. હા, ના ચોક્કસ.